રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કમર કસી છે અને મજબૂત મૂર્તિયાઓ શોધવાની કવાયત હાથ ધરી છે. શહેરના કમલમ કાર્યાલય ખાતે આજથી 2 દિવસીય સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં પક્ષના નિરીક્ષકો દ્વારા દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવશે અને લાયક ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. ભાજપ હાઈકમાન્ડે આ વખતે ચૂંટણીની રણનીતિ વધુ સુનિયોજિત બનાવી છે, જે અંતર્ગત શહેરની 3 વિધાનસભા બેઠકો મુજબ વોર્ડ વાઇઝ સેન્સ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે કુલ 12 વોર્ડ માટે દાવેદારોની ક્ષમતા અને લોકપ્રિયતા ચકાસવામાં આવશે. આ પદ્ધતિસરના આયોજનથી પક્ષના પાયાના કાર્યકરોને પોતાની રજૂઆત કરવાની પૂરતી તક મળશે અને સક્ષમ નેતૃત્વની પસંદગી કરવામાં સરળતા રહેશે. રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, પૂર્વ સાંસદ ભાવનાબેન સહિતના નવનિરીક્ષકોને જવાબદારી સોંપાઈ છે. ગત ચૂંટણીમાં 60 નવા ચહેરાઓને તક મળી હતી.